જૂનાગઢના ગિરનાર પર્વત પર ખેડાના પરિવાર વહેલી સવારે ગિરનારની યાત્રાએ હતો ત્યારે સવારે આશરે 5:45 વાગે 50 પગથિયા નજીક સેંકડો શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે અચાનક એક સિંહે તરાપ મારી 11 વર્ષીય મયુર ચૌહાણને ઉપાડી લીધો હતો। આ ઘટના અંગે પ્રત્યક્ષદર્શી યાત્રિક સહદેવ અને ખેડાના યાત્રિક નીલકમલ સિંહે મીડિયાને બાઇટ આપતા સમગ્ર મનહૂસ ઘટનાની આપવીતી જણાવી હતી। વન વિભાગને સીડીથી માત્ર 100 મીટર દૂરથી બાળકના બૂટ અને પગના અવશેષો મળી આવ્યા હતા। આ ગંભીર અને કંપારી છૂટી જાય તેવી ઘટનાને પગલે વહીવટી તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે। યાત્રિકોની સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસે હાલ પૂરતા ગિરનારના પગથિયા ચડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે અને યાત્રા બંધ કરાવી છે। પોલીસ અને વન વિભાગ દ્વારા હાલમાં ભાવિક ભક્તોને ગિરનાર ન ચડવા ખાસ અપીલ કરવામાં આવી છે અને પર્વતના રસ્તા ઉપરથી તમામ યાત્રિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે। ત્યારે જૂનાગઢના ગિરનાર પર સિંહના હુમલા બાદ યાત્રા બંધ કરવામાં આવી છે। ખાસ કરીને આ ઘટના વિશે આપણે જો વાત કરીએ તો એક સિંહે જેવી રીતે તરાપ મારી હતી જેથી કરીને બધા જ લોકો જે હતા ત્યાં ઉપસ્થિત તેમનામાં ભય ફેલાયો હતો। હુમલાની ઘટના બાદ તંત્રનો મોટો નિર્ણય સામે આવ્યો છે। આ યાત્રા હાલ પૂરતી બંધ કરવામાં આવી છે ત્યારે ગિરનારના રસ્તા પરથી ભાવિકોને હટાવાયા છે અને વન વિભાગ અને પોલીસ હાલમાં એલર્ટ મોડ પર છે અને આની સઘન તપાસ જે છે તે કરી રહી છે। પરંતુ ચોક્કસપણે જેવી રીતે આ ઘટના ઘટી છે, યાત્રિકો વચ્ચે સિંહે બાળકનો કેવો શિકાર કર્યો હતો, કેવી કંપારી છૂટી જાય તેવી આ ઘટના જે સામે આવી હતી ત્યારે પ્રત્યક્ષદર્શી યાત્રિકોએ આ સમગ્ર ઘટના જણાવી હતી। મીડિયાને બાઇટ આપતા તેમણે આ સમગ્ર ઘટના વિશે વાત કરી હતી કે આ ઘટના કઈ રીતે ઘટી હતી, કઈ રીતે સિંહ ત્યાં પહોંચ્યો હતો અને તરાપ મારી હતી। ત્યારે આ સાથે આપણા સહયોગી વિની વડગામા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી વિની, જેવી રીતે આ ઘટના ઘટી છે, એક સિંહે કેવી રીતે બાળકનો શિકાર કર્યો હતો તે અંગે આપ વધુમાં શું કહેવા માંગશો? જી પિયા, હું આપને જણાવીશ કે જૂનાગઢ એક એવું ઐતિહાસિક શહેર છે કે જ્યાં હર કોઈને એક વખત ઈચ્છા થતી જ હોય છે જવાની। એમાં પણ જો જૂનાગઢના ગિરનાર પર્વતની જો વાત કરવામાં આવે તો માત્ર ગુજરાત જ નહીં પણ દેશ વિદેશથી લોકો ગિરનાર પર્વત ચડવા માટે અને પ્રકૃતિનો આનંદ માણવા માટે અહીં પહોંચતા હોય છે। હાલ આ જે ઘટના બની છે તે ખૂબ જ ગંભીર ઘટના છે અને હવે તંત્ર જાગ્યું છે, કારણ કે આ ઘટના એવી છે કે છેલ્લા કેટલાક સમયથી તમે સમાચારમાં, ટીવીમાં, મોબાઈલ ફોન પર તમે સાંભળ્યું જ હશે કે સિંહે માનવ પર હુમલો કર્યો। બસ આ ઘટના એવી જ છે। આ ઘટનામાં એવું છે કે એક કાકા ભત્રીજા ગિરનાર પર્વત ચડી રહ્યા હતા, સાથે બીજો પરિવાર પણ તેમની સાથે હતો। જ્યારે ગિરનાર પર્વત ચડે છે તેઓમાં ખૂબ જ ખુશીનો માહોલ હોય છે। પરિવાર હસતો ગાતો ગિરનાર પર્વતનો આનંદ લઈ રહ્યો હોય છે અને બસ એટલી જ વારમાં તેની આ મજા ભંગ થઈ ગઈ છે, કારણ કે આ સિંહ ત્યાં આવી ચડે છે અને તેના કાકાના હાથમાંથી આ ભત્રીજાને છોડાવીને જંગલ તરફ ખેંચીને જતો રહેશે અને બસ પછી કેવો માહોલ હોય પિયા તે તમે અને હું અને સમગ્ર ગુજરાતની જનતા આ સાંભળીને જ જેના રૂવાટા ઊભા થઈ જાય તેવી આ હૃદય કંપાવતી આ ઘટના છે કે પરિવારની આંખની સામે આ સિંહે એક બાળકનો શિકાર કરી લીધો છે અને ત્યારબાદ ચીસા ચીસીનો માહોલ થયો। ત્યારબાદ પોલીસ તંત્ર જાગ્યું। હાલ અત્યારે ત્યાં જવા પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે, બીજો રસ્તો શોધવાની કામગીરી ચાલી રહી છે, પણ હાલ અત્યારે આ ઘટનાએ સમગ્ર ગુજરાતને ચોંકાવી દીધો છે। પિયા જી વિની, ચોક્કસપણે એટલે આવી એક નહીં પરંતુ આવી અનેક ઘટનાઓ આવતી હોય છે કે જ્યારે સિંહે માનવ પર હુમલો કર્યો હોય ત્યારે ચોક્કસપણે અહીંયા તંત્રની બેદરકારી આપણે કહી શકાય। ત્યારે હવે એ છે કે વન વિભાગ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવી જોઈએ જેથી આવી દુર્ઘટનાઓ વારંવાર ન ઘટે? જી બિલકુલ પિયા, હું આપને જણાવીશ કે જ્યારે આ પ્રકારની ઘટના બને ત્યારે સૌથી પહેલા તંત્ર જે છે તે જાગે છે અને ત્યારબાદ પોલીસ તંત્ર જે છે તે જાગે છે અને હાલ અત્યારે ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સિંહને શોધવાની કામગીરી જે છે તે હાથ ધરી દેવામાં આવી છે। સામાન્ય રીતે એવું થતું હોય છે કે આ માનવભક્ષી સિંહ હોય છે તેની શોધખોળ થયા બાદ તેને સૌથી પ્રથમ વખત તેને લઈ જવામાં આવે છે જ્યાં તેની ટ્રીટમેન્ટ ને બધું થાય છે અને તેને ત્યારબાદ કોઈ ઝૂમાં કે
કોઈ પાર્કમાં રાખવામાં આવે છે અને ત્યારબાદ ડૉક્ટરો દ્વારા સતત તેની માનસિકતા પર નજર રાખવામાં આવે છે અને 5 વર્ષ બાદ તેને કોઈ દૂર જંગલમાં છોડવામાં આવે છે અથવા તો ફરી કોઈ બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. આ સિંહોની પણ આવી રીતની સજા હોય છે પિયા. પણ હાલ અત્યારે જે આ ઘટના છે તેનાથી સૌ ગુજરાત ચોંકી ઉઠ્યું છે. પરિવારમાં ખૂબ જ ગમગીનીનો માહોલ છે અને હાલ અત્યારે ગિરનાર પર આ ઘટનાથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. જી વિની, એટલે ચોક્કસપણે ખાસ કરીને જો આપણે આંકડાની વાત કરીએ તો છેલ્લા 25 દિવસમાં 6 સિંહોના હુમલા સામે આવ્યા છે. એમાં તો અનેક લોકોના મોત પણ નિપજ્યા છે. છેલ્લા 6 મહિનામાં અંદાજે 10 થી વધારે લોકો આ સિંહનો શિકાર બન્યા છે. જીપી, આપણે દર્શકોને ડિટેલમાં વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી જે સિંહોની ઘટના સામે આવી રહી છે તેનો ડેટા આપણે ખાસ એનાલાઇઝ કર્યો છે અને માનવ અને સિંહ વચ્ચેનું જે આ અત્યારે ચાલી રહ્યું છે તેની અનેક ઘટના સામે આવી છે. આ તમામ ઘટના પર જો નજર કરવામાં આવે તો અત્યારની આજની જે ઘટના છે તે ગિરનાર પર્વત પર જૂનાગઢ શહેરની અંદર ઘટી છે, જેમાં કાકાનો હાથ પકડીને ગિરનાર ચડતા બાળકને સિંહ ખેંચી ગયો છે. હાલ અત્યારે બાળક જીવતું હોય તેવા કોઈ જ ચાન્સીસ લાગી નથી રહ્યા, કારણ કે બાળકનો એક પગ મળી આવ્યો છે, તેના કપડાં મળી આવ્યા છે, તેના અમુક અવશેષો મળી આવ્યા છે. હાલ અત્યારે પરિવાર ખૂબ જ દુઃખી છે. અને ત્યારબાદ જો 8 જુલાઈ 2000ની વાત કરવામાં આવે 2026માં તો આંટડિયા ગામે અમરેલીમાં સિંહનો હુમલાની વાત આવે છે, જ્યારે મેટિંગ પીરિયડ દરમિયાન કેટલાક યુવકો સિંહના દર્શન કરવા જંગલ નજીક પહોંચે છે અને ત્યારે 21 વર્ષીય યુવકને સિંહ ફાડી ખાય છે. ત્યારબાદ બીજી ઘટના 6 જુલાઈએ બની હતી. આ ઘટનામાં એવું હતું કે કાળુભાઈ પરમાર પર હુમલો થયો હતો. આનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. સૌ કોઈ આ વિડીયો જોયેલો હશે કે જેમાં કાળુભાઈ સિંહને પંપાડતા હતા અને માલધારીએ સિંહને પંપાડ્યા બાદ તેના ગળામાં અને હાથમાં સિંહે ઈજા પહોંચાડી હતી. પણ મહત્વની વાત છે કે આ ભાઈ ખૂબ જ નસીબદાર કહી શકાય કે તેનો જીવ બચી ગયો હતો. પણ હાલ આ બાળક અત્યારે તેના અવશેષો મળ્યા બાદ એવું લાગી રહ્યું છે કે બાળક કદાચ જીવતું નહીં હોય. અને હાલ પછી હું વાત કરું આગળ તો 25 જૂન 2026ની જેમાં ખંભાના તાલુકા એટલે કે અમરેલીની અંદર મૃતક 5 વર્ષનું બાળક ઘર નજીક હતું ત્યારે સિંહણ અચાનક તેને ખેંચી ગઈ અને શોધખોળ કરતા બાળક મૃત હાલતમાં મરી આવ્યું હતું. ત્યારે હવે 17 જૂનની વાત કરીએ તો ત્યારે ભાવનગરના પિંગળેશ્વર વિસ્તારના મહુવા તાલુકો ત્યાં આ ઘટના બની હતી, જ્યાં મૃતક નાગજી ગુજરિયા ઘરે પરત ન ફરતા શોધખોળ બાદ તેમના શરીરના અંગો મળી આવ્યા અને સિંહના હુમલાની આશંકા હાલ અત્યારે સેવાઈ રહી છે. હવે આ જે સૌથી પહેલી ઘટના બની હતી તે 16 જૂન 2026ના બની હતી, જેમાં કોવાયા ગામ રાજુલા તાલુકો અમરેલીની આ ઘટના, જેમાં મૃતક પ્રકાશચંદ્ર 25 વર્ષના હતા. વહેલી સવારે પગપાળા જતા હતા ત્યારે સિંહ જાળીમાં તેમને ખેંચી ગયો હતો અને શરીરનો મોટા ભાગનો હિસ્સો જે છે તે ખાઈ ગયો હતો. તો હાલ આ પ્રકારની ઘટના બનતી રહે છે અને હાલ મહત્વની વાત એ છે કે ગુજરાતમાં અત્યારે જૂનાગઢ જે પવિત્ર યાત્રાધામ છે ગિરનાર, તેની અંદર આ ઘટના બનતા હાલ અત્યારે સૌ કોઈ પ્રવાસ સ્થળ પર જવા માટે ડરી રહ્યા છે. પિયા, જી વિની, એટલે અહીંયા એ છે ખાસ કરીને આપણે જો આ ઘટનાની જ વાત કરીએ તો યાત્રીઓ સીડીઓ પર ચડી રહ્યા હતા અને ત્યારે આવી રીતે સિંહ આવે અને આવી રીતે બાળકનો શિકાર કરે ત્યારે ત્યાં તમામ યાત્રિકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો કે આપણી આંખો સામે આવી રીતે કોઈ ઘટના ઘટે, ખાસ કરીને ભયનો માહોલ ફેલાતો હોય છે. ત્યારે યાત્રિકો વચ્ચે તો ચોક્કસપણે હમણાં સિંહે જેવી રીતે બાળકનો શિકાર કર્યો હતો તેને લઈને ભય તો જોવા જ મળી રહ્યો છે. બિલકુલ પિયા, હાલ અત્યારે આ પરિવારની અંદર ખૂબ જ શોક છે, કારણ કે આપણે જ્યારે આ ઘટનાની ચર્ચા કરીએ છીએ ત્યારે પણ આપણા રૂવાટા ઊભા થઈ જાય છે. ગુજરાતની જનતા જ્યારે આ વસ્તુ સાંભળે છે ત્યારે તે પણ અનુભવતી હશે કે પોતાના પરિવારને પોતાની આંખ સામે કોઈ સિંહને લઈ જતો જોવો કેટલું ભયાનક દ્રશ્ય હશે. અને ખાલી પરિવાર માટે જ નહીં પણ આસપાસ ત્યાં બીજા પણ પ્રવાસીઓ હતા પિયા. બીજા પ્રવાસીઓમાં પણ ચીસ્તીનો માહોલ સર્જાઈ ગયો હતો. ગિરનાર પર્વત પર ચડતા લોકો હવે ખૂબ જ ડરી રહ્યા છે, કારણ કે ત્યાં આ ઘટના બની છે. સિંહના હુમલાને લઈને હાલ અત્યારે પરિવાર શોકમાં છે. આસપાસનો વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પિયા, જી વિની, ચોક્કસપણે હાલ તો આ ઘટના જે ઘટી છે તેને લઈને હવે વન વિભાગ કેવી કાર્યવાહી કરી છે તે તો જોવાનું જ રહ્યું છે. પરંતુ હાલમાં તમે જે સમગ્ર માહિતી આપી અને તે બદલ આપનો આભાર. તો જેવી રીતે યાત્રિકો વચ્ચે હાલમાં સિંહે બાળકનો શિકાર કર્યો હતો, પ્રત્યક્ષદર્શી યાત્રિકોએ આ સમગ્ર ઘટના જણાવી હતી. મીડિયાને બાઇટ આપતા તેમણે આ આપવીતી જણાવી હતી કે આ સમગ્ર ઘટના કેવી રીતે સર્જાઈ હતી. સુરક્ષાના કારણોસર ગિરનાર પર્વત હાલમાં બંધ કરવામાં આવ્યો છે, ત્યારે ભાવિક ભક્તોને યાત્રા ન કરવા તંત્રની ખાસ અપીલ છે. ત્યારે વન વિભાગ દ્વારા સિંહને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
જૂનાગઢના પ્રખ્યાત ગિરનાર પર્વત પર વહેલી સવારે સિંહ દ્વારા 12 વર્ષના બાળક પર કરાયેલા હુમલાને પગલે ગિરનાર ડોલી એસોસિએશનના પ્રમુખ રમેશ બાવળિયાનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે પર્વતના 80 પગથિયા પાસે બનેલી આ ઘટના પાછળ વહેલી સવારનું અંધારું અને ત્યાં લાઇટોની ગેરહાજરી મુખ્ય કારણ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ગિરનાર પરિક્રમાના કારણે ગઈકાલે આ વિસ્તારની મોટાભાગની સ્થાનિક દુકાનો બંધ હતી. જો રાબેતા મુજબ આ દુકાનો ખુલ્લી હોત તો કદાચ લોકોની હાજરી અને અવાજને કારણે આ ગંભીર બનાવ બનતો અટકી શક્યો હોત. સામાન્ય રીતે યાત્રિકો, સ્થાનિક વેપારીઓ અને ડોલીવાળાઓ વર્ષના 365 દિવસ વહેલી સવારથી જ આ રસ્તેથી પસાર થાય છે. પરંતુ ઇતિહાસમાં ક્યારેય સિંહે મનુષ્ય પર આ રીતે હુમલો નથી કર્યો. આથી સિંહના સ્વભાવ કે તેના વન્ય વર્તનમાં કોઈ અસાધારણ બદલાવ આવ્યો હોય તેવી પૂરેપૂરી આશંકા છે. પગથિયે જે દુઃખદ ઘટના બની છે, આ અંધારાનું કારણ અને લાઇટ નહોતી એના કારણે આવું થયું છે. અને મારી દુકાન ત્યાં જ છે. અમે કાલે બધા પરિક્રમા ગયા હતા, એને હિસાબે દુકાનો બંધ હતી. એટલે ને ખરેખર દુકાનો જો એટલામાં બધી ખુલ્લી હોત તો આવું બનાવ ન બને. અને આ બહુ નિંદાની ખરેખર દુઃખદ ઘટના છે. અને કદાચ સિંહમાં ક્યાંય એવો બદલાવ આવ્યો હોય અને કાંઈ એવું થયું હોય, નકર અમારા ડોળીવાળા તથા દુકાનવાળા વેપારીઓ, યાત્રિકો અવારનવાર કાયમ જાય છે. 365 દિવસ આવો બનાવ બન્યો નથી. તો જેથી કરીને કે સત્ય સામે આવે એવી મારી એક નમ્ર વિનંતી છે અને અપીલ છે.